સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના આંગણે કાલથી રમતગમત અને સામાજિક એકતાનો અનોખો સંગમ રચાવા જઈ રહ્યો છે. રાજકોટના માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા રાજ્ય સ્તરીય ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. આ ટુર્નામેન્ટમાં રાજકોટ, જામનગર, મોરબી અને દ્વારકા સહિતના જિલ્લાઓમાંથી પસંદ કરાયેલી 16 ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટને લઈને રઘુવંશી યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 3 દિવસ સુધી ચાલનારી આ પ્રીમિયર લીગમાં પ્રથમ 2 દિવસ લીગ મેચો રમાશે, જ્યારે અંતિમ દિવસે સેમીફાઇનલ અને ફાઇનલ મેચનો જંગ જામશે. વિજેતા ટીમને ભવ્ય ટ્રોફી અને આકર્ષક પુરસ્કારોથી નવાજવામાં. હું અમિત રૂપારેલિયા, જેડી મોલ અને જ્વેલદીપ જ્વેલરી પ્રાઇવેટ લિમિટેડ, જે રાજકોટની અંદર બિગ બજારની બાજુમાં લેવલ 6 કોમ્પ્લેક્સમાં આખો જેડી મોલ આવેલો છે. જે આજનો એક ખુશીનો આનંદ છે કે રાજકોટની અંદર ઓલ ઓવર ઇન્ડિયા રઘુવંશી પ્રીમિયર લીગનું આયોજન જબરજસ્ત રીતે થઈ રહ્યું છે અને જે આરપીએલના નામથી ચાલે છે અને જેનું નામ છે જેડી કપ. અને આ કપ કાલથી જ 6, 7 અને 8 તારીખના રોજ માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ રેસકોર્સની અંદર રમાવા જઈ રહ્યો છે. જે અનેરો ઉત્સાહ રાજકોટની, સૌરાષ્ટ્રની અને ઓલ ઓવર ઇન્ડિયાની જનતાને જબરજસ્ત ઉત્સાહ સાથે વર્ક કરી રહ્યા છે અને ઉત્સાહભેર જોવાનો ટાઈમ, સમયસર જોવા માટેનો સમય કાઢી રહ્યા છે. હવે આ મેચ જે ફર્સ્ટ ટાઈમ ઓલ ઓવર ઇન્ડિયામાં રઘુવંશી સમાજ માટે રમાઈ રહ્યો છે, જેની અંદર રાજકોટના સરે અમારા અકીલા પ્રેસથી લગાડી અને બધા જ પ્રેસ મીડિયા, આજ તક, અબ તક, સાંજ સમાચાર, આપણે દિવ્ય ભાસ્કર, પછી અમારા દરેક મીડિયા, કદાચ મને કોઈ નામ ભૂલાઈ જતું હોય તો ગુજરાત મિરર વગેરેનો અમને જબરજસ્ત સપોર્ટ મળ્યો છે. અને આની અંદર દરેક જનતા ઓલ ઓવર ઇન્ડિયાની લાઈવ પણ જોઈ શકશે. ચેનલ 55 ઉપર લાઈવ પ્રસારણ છે અને લાઈવ પણ મેચ જોવા સવારના 8થી રાતના 12 સુધી 6, 7, 8 જનવરીના રોજ ચાલુ થઈ રહ્યો છે. એટલે લાઈવ પણ જોવા પધારી શકો છો. એટલે દરેક જાહેર જનતાને મારા તરફથી જેડી કપના જે જેડી મોલના ઓનર અમિત રૂપારેલિયા તરફથી સર્વેને મારો આમંત્રણ છે. જય જલારામ, જય રઘુવંશ. આ જે મેચ આરપીએલ જેડી કપની અંદર 16 ટીમો પાર્ટ લઈ રહી છે અને દ્વારકા, દાહોદ, બરોડા એમ ઓલ ઓવર ઇન્ડિયાથી ટીમો આવી રહી છે. અને આજથી જ સાંજથી બધી ટીમો આવી જાય છે અને કાલ સવારે 8 વાગ્યાથી મેચ શરૂ થઈ જાય છે. રાજકોટના માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ તરફ રેસકોર્સની અંદર આવેલું છે, ત્યાં રાખેલો છે. અને જે બેસવાની પણ ત્યાં વ્યવસ્થા છે અને એકદમ આપણને પોઝિટિવિટી વાતાવરણ મળે એવા વાતાવરણ સાથે આપણે બધા જ વ્યક્તિઓ ત્યાં જઈ અને લાઈવ જ આનંદ માણીએ એવી મારે સર્વે સમાજને, સર્વે મિત્રોને, સર્વે લોકોને હાર્દિક આમંત્રણ છે કે સર્વે લોકો પધારો. યશ કક્કર નામ છે. આપણે બારગામથી બધી ટીમો આવે છે. આપણે 10 ઓવરના મેચ આપ્યા છે, લીગ મેચ આપ્યા છે. ટોટલ એક ગ્રુપના આપણે 5 મેચ આપે છે. એક દિવસમાં ટોટલ 8 ટીમ રમશે. આપણામાં છે ને ટોટલ 16 ટીમ છે પ્લસ 4 અનસોલ્ડ ટીમ છે, જે આપણે ઓક્શન બેઝ ટુર્નામેન્ટ કરી હતી, જેમાં અનસોલ્ડ પ્લેયર કે આપણે એના માટે 4 નવી ટીમ એડ કરીને અનસોલ્ડ લોકોને બી આપણે રમાડ્યા છે. આપણે હોટલ આપી છે, એ લોકોને અકોમોડેશન આપ્યું છે. આપણે મેઇન તો કોર્પોરેશનનું ગ્રાઉન્ડ છે, એના માટે ચોખ્ખાઈ માટે બી બહુ સારું એવું ધ્યાન રાખ્યું છે. પ્લસ આપણા સ્પોન્સરે આપણે જે બધું હેલ્પ કરી છે, સ્પેશિયલ અમિતભાઈ છે, પછી પરેશભાઈ વિઠલાણી છે, બહુ સારો એવો અમને સપોર્ટ કર્યો છે આખા ગ્રાઉન્ડમાં, મેનેજમેન્ટમાં. પ્લસ માધવભાઈ છે, ઘણું બધું છે. ના, ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. મારું નામ આશીષ પૂજારા છે. હું નમન ફાઇનાન્શિયલ સોલ્યુશન્સનો ઓનર છું. મને પણ તમારા મીડિયાના માધ્યમ દ્વારા એક મારા સમાજના તમામ લોકોને એક નાનકડો મેસેજ આપવો છે કે આ આરપીએલ 2 બહુ જ સુંદર મજાની આ ટુર્નામેન્ટ છે. આ એક ક્રિકેટ નથી. ખરેખર આજના યંગસ્ટરને મોબાઈલની દુનિયામાંથી બહાર કાઢવા માટેનું ખૂબ જ સફળ પ્રયાસ છે અમારા તમામ ઓર્ગેનાઇઝર્સનો. તો મોબાઈલની દુનિયામાંથી થોડા બહાર આવો તો ક્રિકેટ રમીને એક તમને સમાજના લોકો બધા એકત્ર પણ થશે. આ એક એવું આયોજન છે. પ્લસ તમારી ફિટનેસ, તમારો કોન્ફિડન્સ એ પણ એ લેવલનો તમારો વધશે, જેથી કરીને માણસોને આજના જમાનામાં જે આજના યંગ જે મોબાઈલ વધારે પડતો ઉપયોગ કરીને પોતાની ફિટનેસ નથી જાળવી શકતું, તો એક બાજુ આ ક્રિકેટ રમીને તમારી ફિટનેસ પણ સારી રહેશે
સમાજને એક નવો પણ મેસેજ અમારા ઓર્ગેનાઇઝર્સ આપવા માંગે છે. તો તમારા મીડિયાના માધ્યમથી બધા લોકોને એક વિનંતી કરું છું કે રાજકોટના તમામ લોકો જોવા આવો, તમામ સમાજના લોકો જોવા આવો અને ખાસ કરીને રઘુવંશીના તમામ લોકો જોવા આવો, જેથી કરીને બધા લોકોને એ આજના યંગસ્ટર્સને ખ્યાલ આવે કે પછી આપણે આ આગળ જતા મોબાઈલનો ઉપયોગ દૂર કરીને પોતપોતાની જે ફેવરેટ ગેમ હોય, ખાલી ક્રિકેટ નહીં પણ સ્પોર્ટ્સની એક્ટિવિટી જેમ બને એમ વધે એવા અમારા પ્રયાસ છે. થેન્ક યુ. જય જલારામ, જય રઘુવંશ. હું શ્યામલ વિઠલાણી, જલારામ એસોસિએટ બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ તરફથી તમામ રઘુવંશી સમાજને 6, 7, 8 જાન્યુઆરીના દિવસે તમામ લોકોને આ મેચ જોવા માટે આમંત્રણ પાઠવું છું. તેમજ આ મેચનું પ્રસારણ લાઈવ યુટ્યુબમાં પણ થશે અને મીડિયા ચેનલ દ્વારા પણ પ્રસારણ કરવામાં આવશે. તો તમામ રઘુવંશી સમાજનો જેણે પણ આ લીગને સપોર્ટ કરી છે એવા અમારા જલારામ એસોસિએટ, એસપી ગ્રુપ સ્કોડા, જેડી મોલ, શ્રીજી ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ, આ તમામ સ્પોન્સર્સનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અવનવો સપોર્ટ અમને મળતો રહે એવી જલારામ બાપાને પ્રાર્થના કરીએ છીએ. તેમજ આપણા જાણીતા રઘુવંશી ક્રિકેટર ચેતેશ્વરભાઈ પૂજારા, જેમનો પણ અમને ખૂબ સહકાર મળેલો છે, તેમણે પણ બધી ટીમોને શુભકામનાઓ પાઠવી છે અને તેમને કહ્યું છે કે જે કાંઈ પણ મને લગતી જરૂરિયાત હોય તો બિના સંકોચે ગમે ત્યારે અમને પૂછપરછ કરવી.